હું દીપક આનંદ છું એ જ હજી સમજવાની જરૂર છે. તો આ વ્યવહાર દ્રષ્ટિની યથાર્થ સમજ આપવાની કૃપા કરશોજી. તમારે સમજવાનું પાછું હું તમને સમજાવું? એની જવાબદારીની સમજ આપવાની કૃપા કરશોજી. લ્યો, એમના વ્યવહાર દ્રષ્ટિની સમજ હું એમને આપું. લ્યો, એ કેવી જાતની વાત? દાદી આપ કહો છો ને કે અમે બધાનું બધું જાણીએ પણ અમને પૂછે તો અમે જવાબ આપીએ. એ તો સાચી વાત છે. એ વાત બિલકુલ સાચી. થોડી સ્પષ્ટતા થાય. હવે હું તમને શિષ્ય તરીકે વિડેડ તો થયેલો જ છું એટલે આપી જવાબ. જાઓ, તમે સ્વીકાર કરો છો તો મને તમારે આપવું પડશે. હે, આટલો સ્વીકાર કર્યો તો ચાલો એ રીતે આપું. મારા ગુરુજી તરીકે છો ત્યાં માર ના અપાય. ચાલો, તો વ્યવહાર દ્રષ્ટિથી હું દીપકાનંદ જે છું એ આજે આજ્ઞા ધર્મથી પણ હું અકર્તા સ્વભાવને પામેલો એવો શુદ્ધાત્મ દ્રષ્ટિવાળો હોવાને કારણે વ્યવહાર દ્રષ્ટિથી હું દીપકાનંદજી છું. આજ્ઞા દ્રષ્ટિને પામેલો, અને તે પણ આજ્ઞા દ્રષ્ટિને પામેલો દીપકાનંદજી દાદાને સમર્પિત થઈને દાદા ભગવાન આગળ આજીવન બ્રહ્મચર્ય વ્રત પાલન સ્વરૂપે રક્ષિત રહેવા સ્વરૂપે રહેવા માટે દાદા ભગવાનની અદ્ભુત આજ્ઞા બળથી રક્ષિત થવા માટે દીક્ષિત થયેલો એવો દાદા ભગવાનનો પુત્ર, દાદા ભગવાનનો પુત્ર, જ્ઞાન પિતાનો પુત્ર, વિજ્ઞાન સ્વરૂપ જ્ઞાન પિતાનો પુત્ર, એમનું બચ્ચું એવું વ્યવહાર દ્રષ્ટિવાળો દીપકાનંદ. તો પછી એ વ્યવહાર દ્રષ્ટિથી દીપકાનંદ હું છું કે નહીં? અને એટલા માટે એવો વ્યવહાર દ્રષ્ટિથી દીપકાનંદજી જે છું એનું મને થોડું ગૌરવ રહે. તો એ ગૌરવ રસ રહે, એ ગૌરવ રસ રહે છે ખરો, પણ એ ગૌરવ રસ એ પણ છેવટે તો સંભાવ નિકાલ જ કરવાનું છે ને મારે. શુદ્ધાત્મા દ્રષ્ટિ પ્રાપ્ત થયેલી જ છે. તો આ દીપકાનંદ સ્વામી તરીકે હું છું વ્યવહાર દ્રષ્ટિથી, પરંતુ હું શુદ્ધાત્મા દ્રષ્ટિથી પણ છું ને સાથે સાથે. એટલે મારે ગરજને મારે સંભાવ નિકાલ કરવો જ પડશે ને. એટલે મારે એમાં કાંઈ ગરજ નથી આવે. એટલે હવે તો હું નિર્ણય નિશ્ચયપૂર્વક નિશંકપણે ક્યાંય પણ એક પરમાણુ જેટલી પણ સમય પૂરતી પણ જ્યાં શંકાને સ્થાન ન રહે એવી નિશંકતાએ હું મન, વાણી કે કાયાના સર્વ પરમાણુઓથી ભિન્ન સ્વરૂપે એવો શુદ્ધ આત્મા છું. વિભિન્ન સ્વરૂપે એવો શુદ્ધ આત્મા છું. અને તે પણ કેવળ જ્ઞાન સ્વરૂપ છું સાહેબ. કેવો? બસ.
તો હવે એવા કેવા જ્ઞાન સ્વરૂપ હું એ દ્રષ્ટિએ કરીને હોવા માટે તો મારે એ ગર્વરસને હું ચાખવાનું, એમાં હું હવા કાઢવાનું, અને ફિક્કો નથી. એ રહે છે, હું જાણું છું, પણ આ બહુ ફિક્કોરા છે. સંભાવ નિકાલ સંભાવ નિકાલ. અને જે મને મારા કેવળ જ્ઞાન સ્વરૂપનો મારો અસલ સચ્ચિદાનંદ સ્વરૂપનો પરમાનંદ સ્વરૂપનો રસ મારામાં અમૃત રસ જર્યા કરે છે, દાદા ભગવાન સ્વરૂપ, તેનો જ હું આનંદમાં છું. બસ એ વ્યવહાર દ્રષ્ટિથી હું દીપક આનંદ હોઉં, એની સાર્થકતા થાય, તે મારી સાર્થકતા. જય સચ્ચિદાનંદ. જાઓ જાઓ, તમારું બધું આવી ગયું. અને આ બધા આપતા પુત્રો મેસેજ આપી દેજો અમારા તરફથી. સમજી ગયા? કુદરતી સમજી ગયા, આપતા પુત્રો બધા મળી ગયું કુદરતી. હવે આ આજ્ઞા નંબર 2. વિનોદ, તું ફોલો કરતા હૈ કે નહીં? प्लीज प्लीज. हाँ हाँ, रजिस्टर. पापा जी से बात करना पीछे घर पर जाके. हाँ, मामा से भी. जरा गारवता पर बे थोड़ो प्रकाश पाडो. गारव ઉપર સી ગારવતા, રસ ગારવતા છે તો રસ એ છે ને. ડિસ્ચાર્જ અહંકારમાં પણ રસ તો રહેલો જ હોય, પણ એ ફાઇલોનો સંભાવ નિકાલમાં બધું જ આવી જાય છે. એમાં ગરવ રસ એ બહુ ઝીણો પ્રકાર થાય છે, અને પછી એમાં ગારવતા એ બધું આવે છે. એ પછી આ પ્રમાદ જે કહે છે ને, આખો પ્રમાદનો બધો જ ભાગ એમાં આવી ગયો, આખો જ. એમાં અમે તમને સ્વાધ્યાય કહીએ છીએ ને, બહુ તમને. અને એમાં વ્યવહાર દ્રષ્ટિથી હું દીપક આનંદ છું, એમાં તમને એ વ્યવહાર દ્રષ્ટિથી છું, એ તમારે પછી રહેવું નહીં પડે, ખલાસ થઈ જશે, વિલીન થઈ જશે. અને તમારું દાદા ભગવાનનું સ્વરૂપ અને તમારું આપતા પુત્રતા તો તમારું ખીલશે. ત્યારે તમારે પોતાના કામમાં, વિજ્ઞાન સ્વરૂપ કામમાં લાગવામાં આવશો. કામમાં જરૂર છે ને બધાને. अभी तो कहीं आ भी जाओ. बुपद ठीक है, बोलते नहीं हो, बोलो ने. नहीं चाहते हो? नहीं नहीं चाहते. हाँ, ऊँट से हो जाए. ठीक है ना? ठीक नहीं? अच्छा, आज्ञा नंबर 2. આજ્ઞાનું ફળ વીરતી છે. આજ્ઞા નંબર 2નું ફળ વીરતી છે. એ ઉપર દાદાશ્રી ફોડ પાડો ને. જયંત પટેલ. જયંત પટેલ ને કે જયંત લખ્યું છે કોણ? કયા જયંત? હા, યસ યસ યસ, જયંત એ સાયન્ટિસ્ટ. આજ્ઞાનું ફળ વીરતી. આજ્ઞા નંબર 2 એટલે નિશ્ચય દ્રષ્ટિથી હું શુદ્ધ આત્મા છું. નિર્ણય નિશ્ચયથી હું શુદ્ધ આત્મા છું. કેવળ એક શુદ્ધ આત્મા, એનું ફળ વીરતી છે. એટલે કે આપણે નિર્ણય નિશ્ચય દ્રષ્ટિથી હું શુદ્ધ આત્મા છું. એ શુદ્ધાત્મા એના સ્વભાવ સાથે અને એના સ્વાભાવિક અનંત ગુણો સાથે જે આપણો સ્વાદ અને સ્વાદમાં પરિણમન, એનું ફળ આપ સમજ્યા કે નહીં? કે સ્વાદ સ્વાદ હોય તો ફળ વગર એનું હોય, પરિણામ ના હોય ને. તો પરિણતિ હોય ને એની, એ એનું છે. એ પરિણામ ને પરિણતિ શુદ્ધાત્મા દ્રષ્ટિ, દ્રષ્ટા, દ્રષ્ટિ અને દ્રશ્ય
એ ત્રણના સંબંધનું અદ્ભુત સમન્વયનું આ પરિણામ, પરિણતિ સ્વરૂપનું, પરિણમન સ્વરૂપે ફળ આખું બહુ મજાનું, બહુ સુંદર ફળ છે. બહુ સુંદર ફળ. એ ફળને વીરતી કહે છે. વીરતી એટલે શું? કે એ પોતે પોતાના ગુણ અને ગુણ સ્વરૂપમાં જ, પોતાના સ્વપરિણતિમાં જ, સ્વમાં જ, સ્વએ કરીને સ્વ સ્વરૂપમાં જ પરિણમતું જ, એવું પર સાથે હોવા છતાં પણ સ્વમાં જ પરિણામ પામતું, સ્વએ કરીને સ્વથી, સ્વ વડે, સ્વના કારણે. સમજાયું? બધી રીતે બધા 6 કારકો છે એવા, એના કારકો કહેવાય છે પરિણતિના. ડુ યુ અન્ડરસ્ટેન્ડ? કારકો એટલે એ સ્વભાવની ક્રિયાઓના કારકો. કોઈ પણ ગુણો હોય એ ક્રિયાત્મક જ હોય. સ્વભાવ, કોઈ પણ દ્રવ્ય સ્વભાવ વગર હોય નહીં. ગુણ એને સ્વભાવ કે, ગુણ વગર સ્વભાવ હોય નહીં. અને ગુણ સ્વભાવવાળો હોય અને એના ગુણ સ્વભાવવાળો હોવાને કારણે એ હંમેશા ક્રિયાવાળો હોય. એ ગુણ ક્રિયા વગરનો ના હોય, અક્રિય હોઈ શકે જ નહીં. એ પથ્થરો પણ અક્રિય નથી હોઈ શકતો. આપ સમજ્યા? ના હોઈ શકે. આ નિષ્ક્રિય શબ્દ બધા બોલે છે એ એટલી બધી અણસમજનો શબ્દ છે. એ સંસારી શબ્દ છે, એક બાલ શબ્દ છે, બાળ. સમજાયું? એ પંડિતોનો શબ્દ નથી જલાબેન. ડુ યુ અન્ડરસ્ટેન્ડ? હા, પંડિતો, તમને સમજાય છે? બાળ એટલે બાળકો, બાળ સભાનો છે. સમજાય છે જયંત? પંડિત સભા એટલે હંસ સભા, અને બાળ સભા એટલે કાગ સ્વભાવ, કાગ. અને પંડિત સભા એટલે હંસ સભા. અને જ્ઞાનીની હાજરીની સભા એટલે પરમ હંસની હાજરીમાં હંસોની સભા. એને સત્સંગ કહેવાય. પરમહંસીય સત્સંગ, હંસોનો ચારો ચરાતો એવો સત્સંગ, મોતીનો ચારો ફર્સ્ટ ક્લાસ. આપ સમજ્યા ને? એવું છે. એટલે વીરતી ફળ એટલા માટે સ્વભાવથી જ પરિણમતું જ. 6 કારકો હોય. પોતે પોતાથી, પોતા વડે, પોતા માટે, પોતા સ્વ ને પર, એ વીરતી છે. દાદા, એ સ્વભાવની સન્મુખતા આપ કહેવા માંગતા તે સ્વભાવની સન્મુખતા? સ્વભાવની સન્મુખતા બહુ જુદી છે. એ પરની અપેક્ષા એ છે. પર ને સ્વ બે હોય ત્યારે સ્વભાવની સન્મુખતાનો શબ્દ આવે. આપણે રિલેટિવ ને રિયલ બે સાથે રાખીએ ત્યારે સમજાય છે. ત્યારે તે વખતે, કારણ કે મન વચન કાયા તો રહેવાનું જ છે ને, એ તો છે જ ને. એટલે તો 2 આજ્ઞા છે ને. એક આજ્ઞા લઈ શકો નહીં તમે. નો, એટલે તમે આ મુશ્કેલી થાય છે ને આ બધી. જયંત, ડુ યુ અન્ડરસ્ટેન્ડ? યુ કેન નેવર અન્ડરસ્ટેન્ડ આજ્ઞા એઝ આ લેવી હોય તો પણ એ બહુ સહેલું કામ નથી. લઈ શકો પણ સહેલું નથી. ડુ યુ અન્ડરસ્ટેન્ડ? આટલા બધા સાયન્ટિસ્ટોમાં, આજના સાયન્ટિસ્ટોમાં આઇન્સ્ટાઈન જેવો આટલો પ્રખર સાયન્ટિસ્ટ જ્યારે ફોરબિડન રેડિયા છોડી શક્યો છે, કોઈ નથી છોડી શક્યું. છોડી શક્યું છે મને કહો તમે? હા, દાદા કહે છે મારા વાળનું એક અંશ પણ કોઈ પકડી શકે એવું જો મને આખા વર્લ્ડમાં નહીં મળ્યું તો બહુ મુશ્કેલ છે સર. આપ સમજ્યા? એટલે હું કહું બધાને, બહુ ચેતતા રહો, બહુ ચેતતા રહો. બહુ દાદા એટલી બધી ચેતવણી આપી છે, જબરજસ્ત ભયંકર ચેતવણીઓ આપી છે. આપ સમજ્યા કે નહીં? અમારો આખો કહેવાનો મતલબ જ આટલો છે. અમે કોઈ દર ક્યારે પણ કોઈને ઉદ્દેશીને કોઈ પણ અમારો વાણીનો શબ્દ નથી નીકળતો. આજે અમે
ત્યાં ગુરુ પૂર્ણિમામાં હતા તો પણ કોઈનો ઉદ્દેશ્ય નહોતો. કોઈને જ્યારે નામ ઉલ્લેખ થયો હશે લાગ્યું હશે પણ ઉદ્દેશ્ય નહોતો સર. કેન યુ અન્ડરસ્ટેન્ડ ધેટ જયંત? નો. કેન યુ? નો. કેન યુ અન્ડરસ્ટેન્ડ આઈ સે? જો પ્રોપર અન્ડરસ્ટેન્ડ હોય તો. હા. અને જેમને લાગ્યું હોય ને મારી જોડે આવે તો વનાનું વાત કરું પ્રેમથી. મારી જોડે ઝઘડી શકે છે, એમને છૂટ છે. હું એમની જોડે નહીં ઝઘડું. મારે કોઈની જોડે ઝઘડો નથી. મારી જોડે લાખ ઝઘડશે તો ઝઘડીશ નહીં. એ તો મારો કોઈ પણ સંજોગોમાં મારો પ્રાણાંતે પણ હું નહીં ઝઘડું. એટલું તો દાદાના આજ્ઞાથી ને એટલું તો છે જ. હવે એવું નથી કે આ ઉંમર થઈને એમ બધું એવું કશું નથી. એવું નથી. શું એ દશા વસ્તુ જુદી છે. દશા કે છે ને શું ખુમારી વસ્તુ બહુ જુદી છે. એ શુદ્ધ આત્માની શુદ્ધ તત્વતા શુદ્ધતા ઉપર જાય. તત્વની શું કહ્યું? તત્વની શુદ્ધતા ઉપર જાય છે ખુમારી. જે શુદ્ધાત્માનો જેટલો અંશ આખો એ પ્રસ્થાપિત થયો હોય છે ત્યાં આગળ ખુમારી આખી એસ્ટાબ્લિશ થતી જાય છે. તમને સમજાય છે કે નથી સમજાતું? ખુમારી આપણા મહાત્માઓમાં કંઈક તો હોય દરેકમાં. ના હોય એવું નથી હોતું કંઈ. અમે જોઈ શકીએ બધા, ખબર ના પડે કોઈને. આપ સમજ્યા કે નહીં? પણ એ સુષુપ્ત હોય છે, લેટન્ટ હોય છે, એમ જ જોઈએ. એટલે હું તો બધાને મહાત્મા કહું છું. મને માટે કોઈ નથી. મને કોઈ દોષિત દેખાય જ નહીં. લ્યો, દોષ જોતો પણ દોષિત નથી દેખાતો. આજે આમ હોય પણ દોષ દેખાવ દોષિત હું નહીં કહું. નહીં, હું બોલવા ખાતર નથી બોલતો. આ નહીં, એ જોવાની વાત છે. દાદાએ આટલું જ શીખવાડ્યું છે આપણને. સુરેશ લો, ચાલો જલ્દી, ચાલો ચાલ. હવે આગળ ક્યાં લઉં? ચાલો જલ્દી લો. પહેલું કાઢી નાખો અને પછી ત્રીજી આજ્ઞાનું ચાલુ. હવે જે બધું આગળ લો તે પતી ગયું. તે આ કટ નીકળી ગયું. આટલું આ સેટ થઈ ગયું નહીં? ઓકે. ઓ બહુ સારા સેટો કર્યા તમે તો. પછી હવે આ સેકન્ડ સેટ આવ્યો. હવે રવિના ભક્તાથી ચાલુ થાય. 10 મિનિટ ચલાવીશું, પછી આપને રેસ્ટ મળશે. પછી અમે એક અડધો કપ ચા તો લઈશું. હા, પછી અડધો કલાક અને મંદરબા મને કંપની આપશે ચામાં. આપશો? હા, જરા તમતમથી. પછી 10 મિનિટ છે. આટલું આ કર્યા પછી પણ 10 મિનિટ છે. 10 મિનિટ પછી પણ ફર્સ્ટ ક્લાસ બનાવી લાવો. હા, હું ત્યાં સુધી પતાવી દઉં. જય સચ્ચિદાનંદ. રવિના ભક્તા. દાદા કેવી રીતે ખબર પડે કે આવનાર સર્કમસ્ટન્સીસ વ્યવસ્થિત છે કે પછી કોઈ ડખોડખલ કરે છે? ઘણીવાર એ સમજાતું નથી કે કોઈ ડખોડખલ કરે છે કે પછી તે વ્યવસ્થિતમાં છે. તો આ સમજાવવાની કૃપા કરજો દાદા. કઈ ગઈ રવિના? ઊભી થા દીકરી. દીકરી તમે બેસી જાઓ. ઊભી રહે. વડીલ તું ઊભી ઊભી ધીમે જો પાછળ પંખો ના અડે તને. હા બસ. જો આવનાર વ્યક્તિ જે સર્કમસ્ટન્સીસ હોય તે જીવતી વ્યક્તિ જ હોય કે નહીં, કે ના પણ હોય, ના જીવતી હોય, બે વસ્તુ હોઈ શકે ને. સંજોગ બધા હોય, ખરું કે નહીં? પણ સંજોગ જ છે બધા. રાઈટ. આપણને જીવતા જ મુશ્કેલી કરે. શું કહ્યું? એનાથી બધા આપણને મુશ્કેલ થાય છે ને, લાઈવથી જ ને. એ બધા જ સમજવાનું. એટલે પણ એના કારણે નોન લાઈવ પર આપણે ઘણી વખત એના પર અકળાઈએ છીએ બહુ. કારણ કે લાઈવને નથી સમજી શકાય એટલા માટે. એટલે લાઈવને સમજીશું એટલે નોન લાઈવ પર પછી અકરામણ ઓછી થતી જશે. જોજો તમે. આ હું તમને કહું, અનુભવથી કહું છું. નહીં તો ઘરમાં પણ આપણે આમ વસ્તુએ પછાડીશું ને આ કરીશું. નહીં તો કહે છે ને આજે કપ ચાનો કપ પછાડી જ મૂકે છે. એવું નથી દાદા કે? હા સાથી ચાના કપે હું બગાડ્યું. હા તે પાછું શીખતા તો એના પર કેમ કાઢ્યો?
એને હું બગાડ્યું હતું અસર છે લોકો એવું કેમ કર્યો તું તું કરે તમે લોકો નહીં કરો તમે ડાયા લોકો બધા તો જો ખબર કેવી રીતે પડે પૂછ્યું ને તે આપણને અસર થાય જ નહીં અસર અંદર થાય ને એટલે આપણને જ પડી એ આપણને પડી એટલે એ નોન લાઈવથી આવી કે લાઈવથી ગમે ત્યાંથી આવી પણ આપણને ખબર પડી કે આનાથી આવી એટલે લાઈવથી આવી શું ખબર પડી તો એ વ્યવસ્થિત છે અને નોન લાઈવ પર થયું તો પણ કંઈક લાઈવથી થયું છે પણ એ ખબર નથી પડતી આ જાડું છે જરાક હજુ એટલે જરાક વધારે ધ્યાન આપવું પડશે બીજી વખત ધ્યાન આપતા આપતા લાઈવ ઉપરથી ખબર પડશે પછી તે નોન લાઈવની પણ એ ખબર પડતી જશે એટલે પછી અસર ઓછી થતી જશે અસર થતી વખતે ઇમિડિયેટલી લાઈવ હોય કે નોન લાઈવ એ લાઈવ ઉપરનું ખાસ કાળજી રાખજે તું એનું પશ્ચાતાપ ખર્ચકો રાખજે તું કે નહીં આ ઇફેક્ટ થઈ મને થઈ ને હે મને થઈ પણ સમજાઈ ગયો પણ ઇફેક્ટ તો મને જ થાય છે ને આફ્ટર ઓલ ડુ યુ અન્ડરસ્ટેન્ડ સંજય બી દુઃખી થતો હશે કે એક્સ વાય ઝેડ કોઈ પણ દુઃખી થતો હોય તો પણ એ દુઃખી થાય તે જાણે પણ મને તો અસર થઈ ને એટલે મારા અસર માટે તો આઈ એમ રિસ્પોન્સિબલ ને એટલે માટે મને ખૂંચવું જ જોઈએ મને પશ્ચાતાપ થવો જ જોઈએ આવું સમજી તું એ પશ્ચાતાપ એને જે પ્રતિક્રમણ કહે છે આપણે એમાં પ્રતિક્રમણ કહીએ છીએ એ સાયન્ટિફિક પ્રોસેસ છે ડુ અન્ડરસ્ટેન્ડ એ સાયન્ટિફિક પર આવું તો વધારે સારું હતું એટલે વ્યવસ્થિત કર્યું એટલે એ સાયન્ટિફિક પ્રતિક્રમણ જરૂર છે એ નથી થતા એના કારણે આવું થાય છે ડુ અન્ડરસ્ટેન્ડ એટલે એઝ ફાર એઝ પોસિબલ પ્રતિક્રમણ પ્રોસેસ ઉપર તું જેટલી આવતી જતી જઈશ એ બહુ જરૂર પડશે એટલે ઇટ ડિમાન્ડ્સ lots of પ્રતિક્રમણ from inside at frequently during the daytime એક્ટિવ બહુ હોય ને એટલે અને ડે ટાઈમની એક્ટિવિટીના ડિસ્ટર્બન્સીસની અસરો સ્લીપ ટાઈમમાં આવે છે આપણને રિયલાઇઝ નથી કરતા એ અને સ્લીપ ટાઈમ એટલી બગડતી જાય છે અને બગડેલા સ્લીપ ટાઈમ પણ પ્રતિક્રમણો માગે છે સાહેબ ડુ યુ અન્ડરસ્ટેન્ડ ડુ યુ અન્ડરસ્ટેન્ડ ધીસ થિંગ ઓર નો Daytime active time does require lots of times during which we got affected out. So many frequent number of times, empty number of times, but we have no note of them. If we start doing that, it is much better. Even grossly also you start doing. Then and then you will start going deeper and deeper and you will come into subtler aspects. Gross, less gross, less gross, less gross, less gross, less gross. Then you will enter subtle. Immediately to enter subtle is not easy. Do you understand? And let's start process. What is? Life is too important. Don't miss out. It is your own. For your own sake. It is not for anybody else's sake. See, this is where everybody is missing the chance to live the life. And this is where I call, where life is the wife. Do you understand? Out of my experience I am telling. Not out of my experience with Manarba. No, because she is not there. Good timing, Dadaji. I can tell because she is not there. દાદાજી એમને લીધે No, but it's out of my own experience. No, but what I am asking for some I tell you, my experience with her, that
I am at the point, and then I learned how to live Agna-wise. And then I came to learn how to live with Mandarba. Yes, sir. And then I could earn the love of Mandarba, not otherwise. Do you understand? આપણે પેલા ઇફેક્ટ વગર ના થઈ જવું. And that is point. No, really. બહુ This is no concept, sir. It's a fact, an experience. Jayant, is it not a fact and experience? What do you say? What Bhupat says? બરાબર Huh? બરાબર I can agree that Deepakaran won't say that. I can agree. from all your experience I But you teach others also. Because your past life experiences maybe that. So now you can tell. Oh, now because we now remember our past life experiences. now but looking at all these I really understand that. That's it. And you experience now your coming experiences. So that you will better live your life. Right? You get well prepared. લાઈફ એઝ અ વાઇફ માંથી તો પરમ બ્રહ્મચર્ય ખુલ્લું થાય. ઘણું બધું થાય સર, ઘણું બધું. આ તો હું તમને બહુ સાદા શબ્દોમાં કહું છું. મેં અમદાવાદમાં ફર્સ્ટ ટાઈમ મારા મોડેથી નીકળી ગયું અને ઉત્તમ મહેતા સચ એન ઇન્ટેલિજન્ટ ફેલો, રાજસ્થાની ફેલો, ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ, વેન હી લિસન્ટ, એટલો લાભ કર્યું એને ઉત્તમ મહેતા, બ્રધર ઓફ લલિત મહેતા. ખુશ, ઓ વન્ડરફુલ, બહુ ખુશ થઈ ગયો. બહુ વન્ડરફુલ સ્ટેટમેન્ટ કહે છે. અહીંયા આગળ કોઈ વ્હાઇટ્સ બધા સાંભળે બ્યુટીફુલ બ્યુટીફુલ, ઇટ મેક્સ અ સેન્સ એમ કે છે. દાદાજી અમારા ઘરમાં અરુષ છે ને, તે મારા માટે અનિતા સાથેનો અમે જ્યારે વાત કરીએ ને તો એ કોઈ દિવસ વાઇફ નથી બોલતો. એ મને કે ડેડી આ તારી લાઈફ છે એવું કે. એને પેલું નહીં એટલે we learn to understand others. Otherwise to understand others is not that easy unless we understand ourselves. First we have to understand ourselves, Vinod. Well, do you understand? Where Ajna Dharma is there, basically Ajna Dharma is there to understand our own mind, speech and body assembly. अम्मा आप समझी? मम्मा नहीं, थोड़ा हिंदी में एक्सप्लेन करिए दादा. अरे माता जी को समझाता हूँ कि हमारी मन, वाणी और काया को हमें खुद को समझना, वही ये आज्ञा धर्म की प्रथम फलश्रुति है. आप समझी? उनके बाद साहेब को समझना है. आप खुद को नहीं समझेगी तो साहेब को कैसे समझेगी? तो साहेब के कैसे संभाले सकेंगी बता? हाँ? तो पीछे निधि की कैसी आप कोई बोल संभाल के रही, हाँ? और अप्रिशिएट भी कैसी करेगी दीदी को? नहीं कर सकेगी तू. राइट है कि नहीं? ये मैं बताता हूँ. निधि के बच्चे और विनोद को भी अच्छा नहीं करेंगे. मेरा बच्चा करेंगे. कोई सुखी दुखी कोई है ही कि नहीं, ये देखने से ऐसा कोई नहीं है मेरे से कोई हम किसी को सुखी दुखी बना सकते हैं. भारती समझती है? शिक्षा बुद्धि तके विश्व में शिक्षा बुद्धि तके विश्व में ज्ञान पांच आज्ञा ज्ञान पांच आज्ञा स्थूल सूक्ष्म वाणी नए संयोगो ज पराधीन. 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 संयोगी पुरावा करता नहीं
દશામાં પ્રતિષ્ઠિત આત્મજ્ઞાન મળે છે. ભીખારી દુકાન મારે દાદા જ્ઞાન મળે છે. જ્ઞાન પાંચ આજ્ઞામાં. ચાલો હવે વ્યવસ્થિતની આજ્ઞામાં બાકીના આપણે પ્રશ્નો લઈએ. હા, 2-4 પ્રશ્નો છે, લઈ લઈએ. વ્યવસ્થિત આજ્ઞાના પ્રશ્નો વધારે છે, 5 છે, બાકીના 4 રહ્યા, લઈ લઈએ આપણે 1 by 1. નેક્સ્ટ ક્વેશ્ચન છે અલ્પાનો. અલ્પા કોણ છે? ઊભી થા, સ્ટેન્ડ અપ. ઓકે. અમિતની સિસ્ટર પરમ પૂજ્ય દાદા શ્રી જય સચ્ચિદાનંદ. કંઈ પણ થાય તો એમ કહીએ છીએ વ્યવસ્થિતમાં હતું તે થયું. વ્યવસ્થિત શક્તિ જ બધું કરે છે અને આપણા વ્યવસ્થિતમાં હોય તે જ થાય છે. તો આપણે પ્રયત્ન શા માટે કરવાનો? બેન, વ્યવસ્થિત શક્તિ કરતા છે એ આજ્ઞા જે આપી છે એ આજ્ઞા આપણે ભૂતકાળથી મુક્ત થયા છીએ. હું શુદ્ધાત્મા છું. એ તો પરપેચ્યુઅલ છીએ. તે હતા તે પરપેચ્યુઅલિટી છે, તે પરપેચ્યુઅલિટી એસ્ટાબ્લિશ થઈ. સમજાયું તને? જ્ઞાન મળ્યું ત્યારે. અને તે વખતે એસ્ટાબ્લિશ થઈ તે કૃપાથી થવાને કારણે જે શરીરે દેહે કરીને જે ભાવમાં જે લાઈફમાં થઈ, યુ અન્ડરસ્ટેન્ડ? એ લાઈફમાં થવાને કારણે એ લાઈફનો લાઈફ સ્ટોક બાકી રહ્યો. એ લાઈફ સ્ટોક તમારો બાકી રહ્યો કે નહીં? તો એ લાઈફ સ્ટોક બાકી રહ્યો તે એમાં એ લાઈફ સ્ટોક સુધીનો જમા થઈ ગયેલો પેદા નવો સર્જન થયેલો ભાગ ઉડાડી આપ્યો છે તમને. શું કહ્યું? જે આવતી લાઈફ તમારે ભોગવવો પડત એ બધો ખલાસ કરી આપ્યો છે. તમે જાણતા નથી આમાં શું શું હોય ને શું ના બની શકો. એમાં તમારાથી મુક્ત કર્યા અનંતમાંથી. હવે સમજાયું? એમાં એટલી બધી ક્ષમતા હતી. એ અનંતતામાંથી મુક્ત કર્યા છે તમને. અને તમારો બેલેન્સ જે લાઈફ સ્ટોક રહ્યો તે અનેકતા તમારી બેલેન્સ લાઈફ સ્ટોકની જે પણ હોય તે એ કળિયુગ વાળી છે. કેવી? એ કળિયુગ વાળી એટલે કે કળિયુગમાં બધો સ્ટોક ખાલી ના કરી શકાય એવી. કેવી? આખો ડિસ્પોઝ ના કરી શકાય. તમારી ઘણી ઈચ્છા હોય કે આ બધો ડિસ્પોઝ થઈ જાય, અને કેમ પેલું ડિસ્પોઝલ ટ્રક નથી આવતી જલ્દી કે બધો માલ લઈ જાય આખો જ. પણ માલ જ એટલો બધો છે કે પેલી બહુ ટ્રકો આવીને લઈ ખેંચ કરે છે તો ખાલી નથી થતો. શું કરીએ? હવે ભલું થાય એવું છે. હવે સમજી તું, એવો કળિયુગી માલ છે. જ્ઞાની પુરુષનો નથી થતો તો આપણો કઈ રીતે થવાનો? સમજી જાય ને? જ્ઞાની પુરુષ કે છે અમારો 4 ડિગ્રી રહ્યો. તમારે સમજી લો ને, વાત સમજો. જોયન્ટ સાયન્ટિસ્ટ સમજ્યા કે નહીં? હવે 4 ડિગ્રીનો એવોર્ડ આપણે નથી લેવાનો, આપણે આપણી ભાષામાં લેવાનો ભાઈ. આપણે 4 ડિગ્રીની 10 હશે એમ સમજો ને. પણ જગતની દીકરીઓ કરતા તો કઈ એ તો કશું નથી. એ તો હિમાલયના છેલ્લા કેમ્પના ચઢાણ છે. લાસ્ટ કેમ્પ. વિનોદ, ડુ યુ અન્ડરસ્ટેન્ડ? વિચ કેમ્પ? बेस कैंप. पापा आप सुनते हैं? नहीं सुनते? उस 7वां कैंप गया ने, वहां निकल गए आप तो 7वां कैंप में तो मजा आती है ना. तो थोड़ा रेस्ट लेते हैं कि नहीं? तो रेस्ट ले, बोले ना रेस्ट ले लो, चाय बाय पी लो.
अभी एवरेस्ट जाना है आखिर में, तो ये है जला जी। हाँ, स्टीप आएगा। विनोद क्यों क्यों मेरे सामने देखता है, क्यों देखता है बता। ओ एवरेस्ट का 7वां कैंप से आगे फाइनल क्लाइंब जो तरुबेन, बस माउंट एवरेस्ट आ गया है। नहीं समझा? साथ यू डोंट नो माउंट एवरेस्ट नहीं गया तू? पापा ये माउंटेनियरिंग नहीं करता है? हाँ? नहीं करता। तो हम ये क्यों माउंटेन पर कैसा लग गया मेरे से? घबरा तो नहीं गया तू? हाँ? हाँ? तो निधि से तो घबरा जाता है। हाँ? अभी निधि इतनी छोटी रह गई तो घबरा गया। कितनी छोटी है बच्ची। हाँ? इतना नहीं जीत पाएगा। छोटा सा शिखर रह गया है, छोटा। दीपिका ने जितने सर नहीं कर सकते। ये सब लोगों का प्रॉब्लम है दादी, इन्होंने बोला। ये क्या है साहब, ये क्या सबसे बड़ा है? ये तो बात में कर दे बात बड़ी। प्रणव जी ये क्या बात कर दे? परफेक्ट किया। आप भी परफेक्ट बोलते तो ये लोग क्या हैरान हो जाएंगे। ये हमारे 2 बच्चे, इनके जैसे भाग्यशाली तो कोई नहीं। लोग बच जाएंगे। दादाजी इनको तो वहाँ जाने से पहले सब ज्ञान मिलता है, उनको तो यहाँ उतरने के बाद ज्ञान मिल रहा है। तो घबराएंगे नहीं? नहीं नहीं। अरे वाह नागज, ऐसी बात है। ये अल्पा तू घबरा गई तो अभी पूछेगी? प्रयत्न शा માટે કરવો પડે? એવરેસ્ટ પર નથી જવું છેલ્લે? દાદા ભગવાનની ધજા ફરકાવી નથી, ફરકાવવાની છે ને પછી સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ કરવું પડશે ને જલાબેન, નહીં? हाँ? પેલી ડોક્યુમેન્ટરી बताओ, उसमें પેલું सीमा क्या चीन, सियाचिन के क्या? हाँ, उधर वो झंडा लगाते हैं ना। बहुत ठंडी है जलाबेन। बहुत ठंड को पता, कभी अटके कभी बच के। झंडा उधर डिफिकल्ट है लगाना। कितने लोग होते हैं झंडा लगाते, यहाँ तो अकेला लगाना है। जय सच्चिदानंद का। अभी क्या तो वहां प्रयत्न नहीं लगेगा, संभाव निकाल का और क्या क्या? हाँ अभी हम जी वहां व्यवस्थित विज्ञान कहाँ आया? संभाव निकाल में कर्तापन नहीं है तो व्यवस्थित शक्ति तो करता है ही ना, वो अमीर मदद में आती है। और प्रयत्न संभाव निकाल में पुरुषार्थ के स्वरूप में आता है। अभी समझ गई? बैठ जा। चलो दूसरा क्वेश्चन। वसंत, इंडियाना पुलिस वाले कहाँ गए? हाँ खड़े हो जाओ। नहीं नहीं पीछे, वो आप ब्लॉक कर देंगे, बैठो। इंडियाना पुलिस के वसंत पनीला के हैं, उनका प्रश्न है नियति और व्यवस्थित वो दोनों साथ में है, वो 2 शब्द है, ऐसी उनकी समझ में है। नियति, नियति बोलते हैं ना, फिट, और व्यवस्थित अपने यहाँ बोलते हैं साइंटिफिक, और फिट तो वर्ल्ड लैंग्वेज में बोलते हैं भाग्य, दैव।
वो दोनों हमें एग्जैक्ट अंडरस्टैंडिंग दोनों की समझ दीजिए, ऐसे बोलते हैं वसंत जी, समझ ठीक है। तो नियति जो है अर्थात फेट, भाग्य, दैव जिसको बोलते हैं, वो तो एक पार्ट है व्यवस्थित का, स्मॉल। डू यू अंडरस्टैंड? वो पूर्ण नहीं है। तो वर्ल्ड के लिए बरोबर है, साइंटिस्टों के लिए नहीं। इट इज नॉट साइंटिफिक, इट इज फॉर रॉन्ग बिलीव्ड वाइज वर्ल्ड व्यू पॉइंट वाले वर्ल्ड लोगों के लिए है। वर्ल्ड व्यू पॉइंट से अर्थात रिलेटिव व्यू पॉइंट, अकेले रिलेटिव व्यू पॉइंट वाले रिलेटिव व्यू पॉइंट से, दैट्स इट। वहां होना ही है। अगर नहीं रहेंगे तो उसको घबरा जाएंगे। तो कुछ तो सहारा चाहिए ना, इसी बात है। जगदीश भाई दादी बरोड़ा थी। અરે લાઈએ નિયતિ વ્યવસ્થિતનો એક પાર્ટ છે, તો જગતને માટે કહ્યું ને તમે, એ થઈ ગઈ ને વાત। અને વ્યવસ્થિત એ પરિપૂર્ણ છે આકારને વિશે, કડીકારને વિશે, એ સાયન્ટિફિક છે। એ જે વિચારક લોકો છે, તાત્વિક વિચારક લોકો છે, વિચાર એ લોકો માટે, ભણેલાઓ માટે, એ બધા માટે વ્યવસ્થિત છે, અને બીજા બધા માટે જનરલ નિયતિ છે। આ બે જ નોખા છે। હવે સમજાયું વસંત? એટલે નિયતિ તો બહુ લિમિટેડ છે, એ અંધશ્રદ્ધા વાળું છે। There is no scientific base on that. It's a fate. Do you follow? समझता है? आप समझते हैं वडील? आप समझते हैं? और व्यवस्थित एग्जैक्ट है, वो एग्जैक्ट नहीं है, इतना फर्क है। आगे ध्रुवा जोशी, परम पूज्य कनु दादा भगवान ने ध्रुवाना साष्टांग प्रणाम। दादाजी, આજ્ઞા નંબર 3 વ્યવસ્થિત શક્તિ કરતા છે। જો આ આજ્ઞા ખરેખર સમજાય તો પછી કંઈ કરવાનું જ નથી રહેતું। છતાં એવરીડે આપણને જે ફોર્સફુલી કરાવડાવે છે કે આપણે જે આમ કરું તેમ ગોઠવ્યા કરીએ છીએ, તે શું આજ્ઞા સમજી શકાય નથી કે પછી એ ડિસ્ચાર્જ ભાગ કરાવડાવે છે કે શું કહી શકાય? આ ડિસ્ચાર્જ ભાગના ધક્કાને લીધે આપણને થાય છે। આજ્ઞા સમજી શક્યા નથી એવું નથી બેન ધ્રુવા, કઈ છે ધ્રુવા? આજ્ઞા સમજી શક્યા નથી એવું નથી, પરંતુ ડિસ્ચાર્જ ફોર્સનો મેં કહ્યું ને બેલેન્સ લાઈફ સ્ટોક જે છે એ વ્યવસ્થિત શક્તિને આધારે છે। શું કહ્યું? એટલે એમાં તો તમારો પ્રયત્ન તો રહેવાનો જ કે નહીં? એ પ્રયત્નના ભાગમાં એ કરાવડા છે ભલે, પણ એમાં તમે પ્રયત્નની દશામાં જ છો, બીજું કશું જ નથી। તમારી સત્તા કેટલી? તો કે પ્રયત્ન જ કરવાની। કેટલી? એટલે કે સાયન્ટિફિકલી પુરાવા સ્વરૂપ તમારો શ્વાસ ચાલે છે, એટલામાં સાયન્ટિફિકલી તમારો એક્ઝિસ્ટેન્શિયલ પુરાવા સ્વરૂપ છે, એટલા પુરાવા સ્વરૂપ રહેવાની તમારી ફરજ। એટલો રહો કે નહીં? એટલામાં કાચા પડ્યો એટલે તમે કાચા ના પડ્યા? એટલે પ્રયત્નમાં કાચા પડ્યા કે નહીં? કોને પૂછ્યું તું પ્રયત્નનું? બોલો, સમજી ગઈ? હવે સમજેગા? એ પ્રયત્ન કહેવાય। નહીં સમજાયું? એટલે આમાં પ્રયત્ન કેવી રીતે સમજવામાં આવ્યો કે પ્રયત્ન નેચરાલિટી પર આવી ગયો। અલ્પાબેન સમજાય? એટલે ઓટોમેટિકલી તમારી માઇન્ડ સ્પીચ બોડીની નેચરાલિટી આવે છે। હવે સમજાય? નહીં બોલો?
જે તમે અનનેચરાલિટીમાં આગળ હતા એમાંથી નીકળતા નેચરાલિટીમાં આવો છો પ્રયત્ન દશાથી આ વ્યવસ્થિત આજ્ઞાને આધારે. હવે સમજાય છે કે નહીં? વ્યવસ્થિત શક્તિ કરતા છે એ આજ્ઞાના આધારે આવો છો, એ એની સમજણ નહીં. હવે સમજાયું? પણ તમારી ડિસ્ચાર્જના ફોર્સના ધક્કાથી, એ ડિસ્ચાર્જનો ફોર્સનો ધક્કો છે હેલ્પિંગ ફેક્ટર છે. શું છે? એટલે કે ઉપકારી છે. શું છે? ઓહો દુખડા બોલો જો પાછો ગરી ગયા. ભૂપત બોલો, ભૂપત બોલે છે. ઉભા રહો, ઉભી. દુખડા ઉપકારી બે લાઈન. થાય સંસારી કાદવમાં કમળ. ઉભા રહો. હવે સંસાર જે કે ડિસ્ચાર્જ બોલો, બોલો. ઉપકારી થાય ડિસ્ચાર્જી કાદવમાં દાદા ભગવાન એમ કીધા તો સહજ અપ્રયત્ન દશા. હા તો બીજું શું તારે? પ્રયત્ન અપ્રયત્ન દશા કહેવાય, કારણ કે વ્યવસ્થિત શક્તિના અધીન થાય છે કે નહીં? વ્યવસ્થિત શક્તિના અધીન એટલે કરતા સ્વભાવથી, પણ વ્યવસ્થિત સંભાવ નિકાલના સ્વરૂપે, સંભાવના નિકાલના સ્વરૂપે પ્રયત્ન આગળ થશે. સમજી લો ને. તારે તમે ભણેલા નથી તો માર્ક કેમ નહીં પાયા તમારા? પાસ કોને કર્યા? તમે પગાર કોણ આપશે? મફતમાં લાવવાના? તમારું બોલું થાય. જયંત પગ હે તો શક્તિ રાઈટ છે. હા ચાલો આગળ જઈએ. હવે ડોક્ટર આનંદ, દેટ ઇઝ ધ લાસ્ટ ફોર ધીસ. હા, પછી આપણે બીજામાં જઈશું. ધીસ ઇઝ લાસ્ટ ફોર વ્યવસ્થિત શક્તિ. ડોક્ટર આનંદ, વેર ઇઝ ડોક્ટર આનંદ? નથી આવવાનો આજે, રાત્રે જતો રહ્યો. He is no more, but the question is there. So on behalf of Dr. Anand is Vasant, Uncle Vasant of Dr. Anand. When Dr. Anand is gone, Dr. Vinod, your colleague, he is in residency. When learning for what, he is in, I think, internal, ne? Internist. You are also. When learning for work in the living for work in the morning, and one surrenders all activities of the day and says Vyavasthit Shakti is doing it all. Is that correct way to begin the day, or is it wrong to say in this way? If it is incorrect to say Vyavasthit Shakti before activities take place, no, it is correct. It is correct. But along with that, let the prayer be there that He Dada Bhagwan, He Kanu Dada Ji, He Shuddhatma Bhagwan, Dada Bhagwan, Kanu Dada Ji, give me power. Give me power for being Agna-wise with this Anand as file number 1 throughout the day as number 1 file with Sambhavanikal throughout the day, so that throughout the day simultaneously as well as in between free time periods, I can be with my 5th Agna of Shuddhatma book, securedness account wise, finished. That's it. And then you get to work. Finished. Then you are so light. You are not at all responsible of any of the activities throughout the day, of whatever activities that happens, whatever.
whichever way, whatever way. No, 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 no. Yes, so much so. But arrangement has to be there. It is called उपयोग arrangement. उपयोग. શુદ્ધ ઉપયોગ પૂર્વક ઉઠીને સવારે આવી રીતે ગોઠવીને આખા દિવસમાં એન્ટર થઈને અપ ટુ ધી સ્લીપિંગ ટાઈમ. એટલે રાતે શિફ્ટ કરતી વખતે યુ હેવ ટુ રિવ્યુ આઉટ ધ હોલ ડેઝ ઉપયોગ, that during the ઉપયોગ time what happened as per the resolve in the morning, what were the shortfalls in Agnya, right? And whatever shortfalls, 1, 2, 3, 4, 5, just whatever that comes in our Gnata Drashta light Prakash, get known and visioned out, viewed out. The moment it gets viewed out and seen, it should be corrected out. Pratikaman. No, it ought not have happened. No, it will not happen. I repent. It will not happen again. So, Siddhartha Bhagwan, Dada Bhagwan, please give this file number 1, me, as power for the same, that I should be activized again. It's finished. Number 1, 2, 3, 4, 5. Okay, whichever way, whichever activized. Okay, get the call. And while going to sleep, again, with same resolve you go to sleep, that this file number is now resting for the nice good rest, good, due to the number 1 file. That file number is due, beautifully due on account of the works sincere duty. That file number has passed through. Okay. We are there with that, no doubt. But I as Shuddhatma also will be there. So, this file number 1 is falling asleep along with me as Shuddhatma. That's it. That's it, finished. Chanting. Go on. Right? Same upyog. So during that also, same Agnyas will be there, but with 2 bodies only. At that time, only, there is no causal body now. That Anand Bhag has gone. You know that? Anand Bhag I told you, no? That Anek Bhag has remained. You know that? Livestock I said. But along that Anek Bhag, whatever possibly formed part, causal part that might have formed, is also still there. Because of Agnya Dharma, will be there. Do you understand? That will be there along with that, sir. So that together. But the affecting part will be silent. Active part will be silent, mind you. But the causal part will be there. And the Sukshma part only will be there. Only 2 will be working. So, whatever Agnya-wise causal part is there, and the Sukshma part, body, only 2 will be functioning beautifully. So it will be very light. And the sleep will be natural. That is how those who are in Agnya get natural sleeps. As and how Agnya Dharma gets well set, sleeps become more and more natural as my voice becomes. You know that? You know? Yeah, yes. Do you follow now? आप समझे? इंग्लिश समझ जाती है मम्मी. देखो साहब आप बोलते हैं समझती नहीं है.
समझती है हाँ? आपने पढ़ी है सब कुछ डॉक्टर आनंद ओके चलो the second part होगा अभी हाँ? बस पूरी हो गई ना अभी पूरा आज्ञा नंबर 4 के 3 क्वेश्चन है और पीछे खत्म हो गई बात कि आज का पुशअप हो गया 10 मिनट में हो गया 5 आज्ञा नंबर 4 के 3 क्वेश्चन ले लेते हैं ये अनिला का है हाँ? फाइल नंबर 2 ऑफ वसंत एंड फाइल नंबर 1 अनिला खड़े हो जाओ हाँ? રામતી अनिला खड़े हो जा हमारा वीडियो में आ जाए मेरी वीडियो में आ जावे इंडियाना पुलिस आज्ञा नंबर 4 आज्ञा 4 प्रत्यक्ष वितराग दादा परमात्मा ने नमो नमः ફાઇલોનો સંભાળ નિકાલ કરવો જ છે ફાઇલોનો નિકાલ થઈ ગયો કે નહીં એ કેવી રીતે ખબર પડે દાદાજી ફાઇલોનો નિકાલ કરવાની શક્તિ આપો શક્તિ અમે આપીશું જાઓ નિકાલ કેવી રીતે થઈ ગયો કેમ ખબર કેવી રીતે પડે એ તમારે એની તપાસ રાખવી છે કેમ એને ચોપડો રાખવો છે એ તો શુદ્ધાત્માના ચોપડામાં આવી જશે શુદ્ધાત્માના ચોપડાની કાળજી રાખજો તેમાં તમને ખબર પડી જશે બધી જેટલો શુદ્ધાત્માનો ચોપડો પાકો થશે ને એટલી એ ફાઇલોનો સંભાળ નિકાલ બધી પૂરી થઈ ગઈ જવાબ આવી ગયો હા જાઓ તમારો જવાબ રાઈટ છે આગળ દાદાશ્રી આ મનીષ કોણ છે મનીષ ઓકે પ્લીઝ ગીવ સમ લાઇટ ઓન સંભાવ નિકાલ કરવો ઓફ લાઈફ ઓફ ફાઇલ ફાઇલ લાઈફની ફાઇલ વોટ વિચ ફાઇલ બટ ફાઇલ નંબર 1 ફાઇલ નંબર 2 આપણે જે કહીએ કહીએ છીએ એટલે વોટ ડુ મીન બાય વિચ ફાઇલ આવી છે હું શુદ્ધાત્મા છું અને મનીષ જે છે ફાઇલ નંબર 1 પણ શુદ્ધાત્મા છું એ ફાઇલ ના શુદ્ધાત્મા છું એ ફાઇલ પણ ફાઇલ 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 ફાઇલનો એટલે આ જે ફાઇલ નંબર 1 2 જે આપણે કહીએ છે આપણે બોલો નહીં તું ફાઇલ કહી તું કોની વાત કરે છે મનીષને ઓફ ફાઇલ તો મનીષની વાત કરું છું ને તો એ તો બોલ ને કે મારે મનીષની ફાઇલનો તો કઈ રીતે વાત કરે છે તું કોણ છે ઓળખો મને ઓળખાણ અમિતભાઈના બનાવી અરે તો કે આવો કેવો છે બોલતા નથી આવડતું એટલું બોલતા નહીં આવડે હા બોલ ને મનીષની ફાઇલનો કેવી રીતના તો સમજ પછી એવી રીતે બોલવું છે ને તાર કે પછી આની પેલી નહીં બોલવું છે કે એની ગડબડ છે તારે ના ગરબડ ને બધી ફાઇલનો સંભાળ જે આપણે કરવો કેવી રીતે આ બધી પાછી પૂછે જો કેટલું ગડબડ બોલે છે આ તો ગડબડિયું બોલે છે તું અલ્યા તું ગડબડિયો છું કે કેવો છું ગાંધી ગડબડદાસ લાગુ છું બોલ ને જલ્દી મનીષની ફાઇલનો સંભાળ હા તો એમ પણ જલ્દી કહે વોટ વી હેવ ટુ ડુ ફોર સંભાળ નિકાલો ફાઇલ ફાઇલ કહ્યું એટલે તો હું એક જ ફાઇલ સમજુ એક ફાઇલ કેમ છે મનીષ એક જ ફાઇલ છે ના બીજી ઘણી બધી ફાઇલ જો બીજું ઘણી હજુ ખાલી જો એટલે મનીષ એક આવડે તો બાકી બધું આવડશે ગાંડો માણસ છે મનીષ પોતે જ ઘણી ફાઇલો છે ચક્કર છું ને મનીષ પોતે નથી કેટલી ફાઇલો મનીષની ઘણી બધી ત્યાર પછી બહુ પેલા સમજતો નહીં ચક્કર છું ને શું ભણ્યો છું હે એકાઉન્ટ્સ છે લે એકાઉન્ટ ગણ આવો નવો એકાઉન્ટ કરે છબરડા વારવા વાળો તું પગાર શું કઈ કેટલા વર્ષથી છું અહીંયા 3 અમિતના તું બને બી આવા ને આવા તમે બધા અમિત એવો ને બધા એવા તમે લોકો પેલી દેસાઈ ડાહી છે પેલો પટેલ દેસાઈ તો પણ તું પટેલ જ રહ્યો લે તાર ખરો છે ડાયો થાય ને સમજ સંભાળ નિકાલ કરવો પૂછતા શરમ નથી આવતી તને તારી પોતાનું પૂછવાનું શરમ ના આવે મનીષની જોડે રહેવાનું ના ખબર પડે બોલ હમેશ બોલ ને ખબર પડે પણ એને નિકાલ કરવો તે નિકાલ થાય છે કે નથી જો પાછું હમણાં કહ્યું જ ખરું
શુદ્ધાત્માના ચોપડાનું ખાતું જેટલું સારું થાય ચોખ્ખું અને આપણને જેટલો આનંદ વધે એટલો બધો નિકાલ થતો ગયો. એવું નહીં સમજાય? હે બસ તો જા બેસી જા એમ જો જેટલો આનંદ વધશે એમ બધું નિકાલ થતો જ જાય ઓટોમેટિકલી. હા એટલો ખ્યાલ રાખીશ કે નહીં? એ તો પડશે, એ નહીં ખબર પડે ને. અને થોડો અત્યાર સુધી નથી, થોડો ઘણો આનંદ નથી બસ. ત્યાર પછી એટલો નિકાલ થઈ ગયો. જા હવે વધશે. પછી આગળ નિશા કઈ છે? નિશા ઊભી થાય. નિશા એટલે અજવાળું કે નહીં? નાની નિશા એટલે અજવાળું. દાદા ભગવાન અસીમ જય જયકારો આજ્ઞાપુર. પરમ પૂજ્ય દાદા ચરણો કોટી કોટી નમસ્કાર. પૂજ્ય દાદાજી મનમાં ચાલતા વિચારોનો સંભાળ નિકાલ કરવા માટે જાગૃતિ કેવી રીતે રાખવી તે વિગતવાર સમજાવવા કૃપા કરશોજી. તે મનની વિચારો ચાલતા વિચારો છે, તે મનમાં જે વિચારો ચાલતા છે એ તો એનો સ્વભાવ છે, એનો ધર્મ છે. તમારે શું લેવા દેવા છે? ઘણી વખત બહુ લાંબુ ચાલે તો આપણે એને ટૂંકાવવું હોય તો એ તો આપણે એની જોડે લાંબા ચાલેલા એટલે એને ચાલે, એ આગળ ચાલેલા છીએ એટલે એના પરથી સમજી જવાનું કે આપણે કેટલું લાંબુ ચાલ્યા હતા. એટલે આજે એના પરથી ખબર પડે છે કે આપણે કેવી મુસાફરી કરી હતી. એ જ મુસાફરી આપણે ભાગાઈ જોવાની, એ ફિલ્મ જોવાની આપણે ભાગાઈ આપણી ઉતરેલી ફિલ્મ આપણે ભાગ જોવાની આવી. શું કહ્યું? એટલે મન એ આપણી ઉતરેલી ફિલ્મ છે. શું કહ્યું? મન એ શું છે? આપણી આગલી ઉતરેલી ફિલ્મ. શું કહ્યું? એ આપણે જ જોવી પડે. આપણે ચાહીએ કે ના ચાહીએ, કોન્સ્ટન્ટ વ્યૂ થયા જ કરે છે. તમે એને ઓન ઓફ ગમે તેટલી કરવા ચાહો કે ના ચાહો, એ ઓલવેઝ ઓન હોય છે. એમાં ઓફ જેવું છે જ નહીં ને. બોલો શું કરશું હવે? બોલો ને. ઓન ઓફ ક્યાં તમારે નથી એમાં. એ તો ટીવીમાં કરી શકો તમે. મારે ચંદન બાર જોવું તો હું અહીંયા વિચાર કરું છું કે આ બહુ મોટો સ્ક્રીન છે, ફરતી જોઈએ આપણે, પણ ચાન્સ જ નહીં મળતો. સોમવારે પેલી ફૂલ આવે છે મળશે? પણ બધા મંજૂરી આપે તો ને. ફૂલ હે ફૂલ સબટાઇટલ સાથે મેં ક્યાં કરું? ભાઈ ક્યાં ચાલુ? જબરી છે. ખરા એક્ટિંગ કરે છે નહીં? શું છે? મેં એને સમજાયેલું. આજ તમે જે કહ્યું ને મેં હમણાં જ એની જોડે ચર્ચા કરેલી. આજ તમે જે કહ્યું ને પ્રણવને સમજાવતી હતી કે પેરેલલ જાઓ છો તમે બે એમ કે. બસ જ્યારથી ત્યાં પહેલે દિવસે જોઈ ને તો હોલમાં, ત્યારથી જ મને તો અંદર વસી ગઈ એવી. એટલે મેં તો ત્યાં સ્ટેજ ઉપર જ એને બહુ આશીર્વાદ આપી, ખુશ થઈ ગયો છોકરી ઉપર. ત્યાં આજે જઈને મેં તો મંદરબાન કહ્યું કે એક દિવસ મને મુંબઈ રહેવા દો ને, હું સ્કૂલમાં જઈને છોકરીને આશીર્વાદ આલી આવું. દાદાજી એ લઈ ગઈ ને ત્યાં મંદિર પર આવ્યા હતા એ લોકો. આપણી જોડે વાતે કરીને આપે એમે કીધું કે હું જયારે મુંબઈ આવી ત્યારે તને પેલું જ્ઞાન આપવું છે. હા, એ ખાસ મારવું છે છોકરીને, પણ સ્કૂલમાં તો બહુ ટાઈમ નહીં મળે મને. નહીં પણ જે પણ ટાઈમ આપણે ક્યારે 9મીએ પહોંચવાના ને, 9મીએ તો પછી 9મીએ ને તો 10મી સવાર તો પ્લેન કહો છો. ના પણ એટલે તો ત્યાં પ્રોગ્રામ થશે ને ત્યારે, કારણ કે એ વખતે એક્ઝામ. ચાલો ક્યાં કઈ સુધી આવ્યું? નિશા તું નહીં ચાલ્યું? ફિલ્મ નથી ઓફ કરાતું. શું કરું? તારું ઓફ થાય છે તારાથી? સાચું કે ને? થતું હોય તો કરી દેજે. હે તમારા જેવું સુંદર મન થઈ જાય. મન તો બહુ મજા પડી ગઈ છે. મેં તો હું બધાને હું કંઈ મારો દેખાવ કે એવું નથી કરાવવા માગતો, દેખાડો નથી કરતો કે 63 સાલથી જે છે તે મારું ચાલી છે ફિલ્મ, તે જોયા જ કરું છું. મજા પડે એ જોયા જ કરી છે. શું જોઈ છે? શું જોઈ છે? મનરબા પૂછો તો ખરા કેવા અશ્વિન ને ક્યાં
ખરું કે નહીં? હા હા, નિંદ્રાના ના નિંદ્રાના દાડાના રાતના શું સીન નથી જોયા. ઓ જયંત, તો પછી શું વાત કરીએ? તમને શું પૂછો છો? આની સાથે આપણો સદુપયોગમાં ચરણ વિધિના શબ્દો આપણે સિદ્ધ સ્તુતિના બોલાયા કરાય ખરા દાદાજી? જોવાનું તો ચાલુ રહે છે. એટલે ભાઈ કોને ના કહ્યું? તમને 5મી આજ્ઞામાં કોને ના પાડી? બરાબર. ને પેલું જોવાનું 5મી આજ્ઞા કોને કહી? 5મી આજ્ઞા કોને કહી? 5મી આજ્ઞા કોને કહી? એટલે એ શું? એટલે શું? સિદ્ધ સ્તુતિ. કેમ આવું પૂછ્યું? સિદ્ધ સ્તુતિ એ જ 5મી આજ્ઞા છે. પછી હું શુદ્ધાત્મા છું, બરોબર છે, એ તો કરવું જ પડશે, છૂટકો નથી ને. પણ સિદ્ધ સ્તુતિ તો એની આગલી વાત થઈ, બહુ મજાની વાત થઈ. એ તો કમાણી થઈ ગયા પછી તો એની ભજના સિદ્ધ ભજના કહેવાય. એ તો સિદ્ધ થયા પછીની ભજના છે. એ તો અદભુત છે. જેવી તે ભજના છે તો બહુ મોટી ભજના છે, બહુ મોટી ભજના. આ દેહે એ તો કોઝલ ભજના છે. પોતાના કોઝલ સ્વરૂપે સિદ્ધ સ્વરૂપની ભજના છે. શું કહ્યું? ચાલો હવે નિશા પૂરી થઈ ગયા, લઈ લો. આ જોવા જાણવાનું ચાલુ હોય ને આ સ્તુતિ સાથે જો પાછું એ બધું છોડો ના, તમે પાછા બહુ વધારે પણ તમે બહુ એ કરો છો. આ 5મી આજ્ઞા નંબર 5માં એક જ આવ્યો છે, છેલ્લો નંબર 1 ઓનલી. દાદાશ્રી રેખા વૈષ્ણવ, આ મનન વૈષ્ણવની મમ્મી કઈ ગઈ? મનન વૈષ્ણવની મમ્મી અને મનમ વૈષ્ણવની કાકીની સિસ્ટર. કાકી આવી છે કે નહીં? માસી. કાકી નહીં, માપી માસી. માસી છે કે નહીં? માસી તારી એમની સિસ્ટર, રાઈટ? મૌસી. મૌસી. શુદ્ધાત્માના ચોપડા વિશે વિગતવાર સમજાવવા કૃપા કરશો જી. એ તો હવે શું સમજાવું? તો તમે સમજાવો તો મને સમજ પડે. શુદ્ધાત્માનો ચોપડો સમજવો લ્યો ભાઈ, સમજાવો. સ્વામીજી આપ જ કહો, ભૂપતારણજી આપ બધા. હવે પેલી એક પદ છેલ્લું બોલાવી નાખો કે બહુ વિચારો આવે તો નિર્વિચાર્યું છે પદ બોલી નાખો. ખબર છે ને? પતી ગયો એટલે આવી જાય છે. જાઓ, પતી ગયું. ખરું જ ને? લે હિન્દુ ઊંઘ કે કોઈ લાવી જાય, સમજી લેજે. ખબર છે? અને આજ તમારું આ પાટિયું પૂરું, આજનું છેલ્લું. હજુ આવ્યું દીપાકરના સ્વામીજી, હા છેલ્લું છે. જુઓ, જાણો ને પરમાત્મા રહો. દાદા ભગવાન, અમે જાણીને અજાણ રહીએ છીએ. પરમ પૂજ્ય કનુ દાદાજી આ દિવ્ય આજ્ઞા ધર્મના આરાધનના પરિણામે પરિણમતું આંતર પરિણામ છે તે સમજાવવા કરવા કહીશું જી. અરે ભગવાન, આ તો તમે પાછા આ શું બધું તમે લફરું મારો મૂકો છો. જ્ઞાની પુરુષની વિરાધના જ્ઞાનની વિરાધના કેવી રીતે થાય ને? અત્યારે ક્યાં કાઢો છો આવું? પણ અત્યારે શું છે? લો તાર અત્યારે ક્યાં આપો છો? આ તો અત્યારે મૂકો છે. વર્તે મોક્ષદાની પરિપૂર્ણ છે. મોક્ષદાની પરિપૂર્ણ છે. મોક્ષ સ્વરૂપ ભગવાન. મોક્ષ સ્વરૂપ ભગવાન. નિજ પદ નિર્વિહારી સ્વ. નિજ પદ નિર્વિહારી સ્વ. શાસન ખુદ શુદ્ધ અર્ક. શાસન શુદ્ધ ખુદ અર્ક. વ્યવહારે સંપૂર્ણ છે. વ્યવહારે સંપૂર્ણ છે. અક્રમ રક્ષણાત્મક. અક્રમ રક્ષણાત્મક. વ્યવહારી રૂપક જગમાં. વ્યવહાર
રૂપક જગમાં આવે તંત તોફાન તત્ક્ષણ હાજર થઈ જશે દાદા ક્રમ જ્ઞાન આવે સામે ગૂઢ પ્રશ્નો ગુંગળાવે સુજ ડખો ડખલ્લા હું અનંત દર્શન વાળો છું કહી પરગટ કરો સમભાવ નિકાલ સમજણ પડતી હોય ન જયારે મતિ મુંજાય વ્યવહારે હું અનંત જ્ઞાન વાળો છું જો સમજણ દોડી સથવાળે વેદના મન દેહે વેદાય નિર્વેદક ને કશું ન થાય હું અનંત સુખ નું ધામ છું બોલે શાશ્વત સુખ સુખ વર્તાય મન દેહે બળ ઘટે જિયારે શારીરિક શક્તિ ક્ષીણ થાય હું અનંત શક્તિ વાળો છું કહેતા શક્તિ ધોધ પ્રપાત સહાય લૂંટારા લૂંટફાટ કરે નહીં ભય ગર્ભિત વ્યાધિ મીટાય હું અવ્યાબાદ સ્વરૂપ છું બોલે અંગ આદિ તૂટ ઉકલી જાય હિંસક જનાવર જંગલી પશુઓ સિંહ સામ જો ભેટી જાય હું અમૂર્ત છું હું અમૂર્ત બોલે અલોપી અલીઠ અદ્રશ્ય થાય શોક હતાશા વર્તે ત્યારે ગડમથલી મૂંઝવણ ખૂબ થાય હું અગુરુ લઘુ સ્વભાવી છું બોલે હાસ્ય ફુવારા ફૂટી જાય લોભ લાલચમાં લપટાવાના પ્રસંગ આવે સંસારે હું
હું અનંત ઐશ્વર્યવારે છું સ્વકુબેર સ્વદેશે સ્વીકારે. જો 5 લાખ સમુદ્ર મળી ગઈ ને એને 1 લાખ ને માગે 5 લાખ મળ્યા બિચારાને. વિચારો વાદળ વર્ષા ગાંઠો મન જો દોષે હું નિર્વિચારી છું બોલ્યો તા નિર્વિચારે પદે છે મોક્ષ. દેહાકાર બદલા જાય તા શોક ન ધરવો મનમાં લકાર. હું નિર્નામી છું અનામી તત્ક્ષણ. ભિન્ન અસીને મ્યાં વ્યવહારે નિરઉપેક્ષિત. દિવ્ય ચક્ષુ પ્રગટીકાયા અજ્ઞાને સંપૂર્ણ રક્ષિત અડેન. કાળ કર્મ ને માયા અભય દાન મહાદાન છે. વર્તે અક્રમ મોક્ષદાન પરિપૂર્ણ છે. મોક્ષ સ્વરૂપ ભગવાન. જય સચિદાનંદ.